આસ્થા, ઉઠ જલ્દી, આજે છોકરો જોવા આવવાનો છે. ચાલ ફટાફટ તૈયાર થઈ જા. રીમાબેન એમની લાડકી દીકરી આસ્થાને જગાડતા ચાદર ખેંચીને બોલ્યા, મમ્મી થોડી વાર સુવા દે ને, હજુ તો 8 જ વાગ્યા છે ને. હું કલાકમાં ઉઠું છું, પછી તૈયાર થઉં. એ લોકો તો છેક 11 વાગે આવવાના છે ને, તો થોડી વાર સુવા દે ને. એમ કહી આસ્થા ફરી ચાદર માથે ઓઢીને સૂઈ ગઈ. 10:30 વાગે રીમાબહેન અને મહેશભાઈ મહેમાનોની આવવાની રાહ જોતા આતુરતાથી બેઠા હતા. આસ્થા પણ તૈયાર થવા આવી. તમને કહું છું, છોકરો ખૂબ જ સરસ છે. આ વખતે ના કહેશો નહીં. બસ હવે બહુ થયું. તમારી બહેનના સગામાં જ છે અને જાણીતા છે. નેહાબહેને ખૂબ મહેનત કરી છે આપણી આસ્થાને એકવાર જોવા માટે. એમને સમજાવ્યા છે. ને તમારી લાડકી જો પસંદ થઈ ગઈ ને તો રાજ કરશે, રાજ. એ પણ વિદેશની ધરતી પર એકદમ ફ્રીડમ સાથે રાણી બનીને જીવી શકશે. તો તમે જરાક વિચારજો. અત્યારે તો જાણી જોઈને લઈએ છીએ, પછી જવાબ આપીશું. અત્યારે તો જાણી જોઈ લઈએ, પછી જવાબ આપીશું. તમે ના કહેવામાં ઉતાવળ ન કરશો હો, રીમાબહેને જયેશભાઈને સમજાવતા કહ્યું. હા, જયેશભાઈએ માથું હલાવતા પ્રત્યુત્તર આટલો જ આપ્યો. જયેશભાઈએ આસ્થા માટે ઘણા મૂર્તિયા જોયેલા, પણ એમની સીધી, સરળ, સુંદર, સંસ્કારી, સહનશીલ લાડકી માટે એક પણ મૂર્તિયો તેમને યોગ્ય ન લાગેલો. આસ્થા એટલે આસ્થા એકદમ કયાગરી ને શાંત સ્વભાવની અંતર્મુખી છોકરી. BA સુધીનો અભ્યાસ કરેલો, એ પણ જેમ તેમ, પણ સંસ્કાર ને વ્યવહારિકતામાં એને તોલે કોઈ ના આવી શકતે. ફક્ત ભણવામાં રુચિ ઓછી રહેલી, પરંતુ સિલાઈ, પાર્લર, ભરતકામ, રસોઈ બધામાં ખૂબ જ હોશિયાર. ભણિયાર પણ એટલી. મોટાઓનું માન રાખવું અને હંમેશા એમનો આદર કરવો. સંસ્કાર તો જાણે એને ગળથૂથીમાં પીવડાવેલા. જોવા આવવાનો હતો એ છોકરો ઇટલીમાં એક પ્રતિષ્ઠિત કંપનીમાં જોબ કરી રહ્યો હતો. 4 મહિના ઇન્ડિયા આવેલો, ફક્ત લગ્ન માટે. ઘણી છોકરીઓને રિજેક્ટ કરી ચૂક્યો હતો. આવ્યાને 2 મહિના પૂરા પણ થઈ ગયા હતા. હવે 2 મહિનામાં લગ્ન કરી ફરી ઇટલી જવાનો પ્લાન હતો એનો. મહેશ એનું નામ. એને જોઈને કોઈ છોકરી રિજેક્ટ કરી જ ન શકે. એની પર્સનાલિટી જ એટલી આકર્ષક હતી. સાથે સાથે બોલવાની છટા અને હોશિયારી પણ લાજવાબ. ખૂબ જ હોશિયાર, પાસે ડિગ્રી, સારી જોબ, સરસ દેખાવ ને વળી વિદેશમાં મકાન. કોઈ પણ દીકરીના મા બાપને પોતાની લાડકી માટે બીજું શું જોઈએ. જયેશભાઈ પણ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. એમાં જો મહેશ જેવો જમાઈ મળી જાય તો જાણે સોને પે સુહાગા. બરાબર 11ના ટકોરે 2 4 વ્હીલ જયેશભાઈના આંગણે આવીને ઊભી. એક કારમાં મહેશ એના મમ્મી પપ્પા અને નાની બહેન સાથે આવ્યો અને બીજી કારમાં નેહા ફોઈ, ફુવા અને કઝિન આવ્યો હતો. આસ્થાના ભાઈ ભાભી અને મમ્મી પપ્પાએ એમને આવકાર્યા. થોડી વારમાં આસ્થા ચા નાસ્તો લઈને બેઠક રૂમમાં આવી. આસ્થાના ઘરના લોકોની નજર મહેશ પર અને મહેશના ઘરના લોકોની નજર આસ્થા પર. મહેશ બ્લુ કલરનું ટી-શર્ટ અને બ્લેક જીન્સમાં વધુ સ્માર્ટ દેખાતો હતો અને આસ્થા પણ પિંક કલરની કુર્તીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. એના લાંબા કમર સુધીના વાળ અને ઝીણી કાજળ કરેલી આંખો, ચહેરા પર સિમ્પલ મેકઅપ અને સ્વીટ સ્માઇલ. મહેશ જોઈ રહ્યો. એને આસ્થા પહેલી નજરમાં જ ગમી ગઈ. ઔપચારિક વાતો કરી આસ્થા અને મહેશને એકબીજા સાથે રૂમમાં વાત કરવા મોકલવામાં આવ્યા. મહેશે આસ્થાને ઘણા સવાલો કર્યા અને બધા સવાલોના જવાબ આસ્થાએ સાવ ટૂંકમાં આપ્યા. આસ્થાએ એક પણ સવાલ કર્યો નહીં, કારણ કે એના મમ્મી પપ્પાની પસંદગી પામે એની સાથે જ લગ્ન કરવા એવું માનતી. એ ક્યારેય ઘરના કોઈ લોકોનો વિરોધ કરતી જ નહીં. એનો સ્વભાવ જ એવો હતો. પરિવારની ખુશી એટલે એની ખુશી. મહેશના પરિવારને આસ્થા ખૂબ ગમી ગઈ. મહેશની પણ આવી સીધી સાદી અને સુંદર છોકરીની શોધ પૂરી થઈ. ખુદનું ઊંચું ભણતર હોવા છતાં પત્ની તરીકે એ સામાન્ય છોકરીની જ ઈચ્છા રાખતો, જેથી કરીને પોતાનું વર્ચસ્વ જળવાઈ રહે. આસ્થાનો પરિવાર પણ સમાજમાં ખૂબ ઊંચું સ્થાન ધરાવતો. લક્ષ્મીજીની કૃપા પણ એમના પર વિશેષ હતી. બંનેના લગ્ન થઈ ગયા. દહેજ માટેની બધી સમજણ નેહાબેને રીમાબેન અને જયેશભાઈને
સમજાવી દીધી. એમને પણ મહેશ જેવો જમાઈ મળતો હતો, તેથી હોંશે હોંશે પૂરો કરિયાવર કરવાની તૈયારી બતાવે. આજે આંગણું સજાવવાનો વખત આવ્યો રે, મારી કુંવરીને રાજકુમાર જોડી જાન આવ્યો રે. એના સપનાઓનો સજાવનાર આજે સજ્યો રે, એને સંસ્કારનો વારસો મેં બાંધીને આપ્યો રે. એ અજવાળે બે પરિવારની ચોખટ કરી દીવો રે, આબરૂ અમારી અમે સાચવીને તમે સાચવ્યો રે. હોંશે હોંશે આસ્થા અને મહેશના લગ્ન 2 મહિનામાં ધામધૂમથી પૂરા રીત રિવાજો સાથે પૂર્ણ થયા. આંખમાં અનેક સપનાઓ ભરીને નાજુક નમણી આસ્થાએ મહેશના ઘરમાં ગૃહ પ્રવેશ કર્યો. ખૂબ જ સરસ એનું સ્વાગત કરવામાં આવ્યું. એના ઘરમાં પગ મૂકતાની સાથે જ ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો. કોડાકોડીની રમતમાં મહેશ જ જીત્યો, કારણ કે આસ્થાનું માનવું એવું હતું કે તેની જીતમાં જ પોતાની ખુશી છે. કારણ કે આસ્થાનું માનવું એવું હતું કે એની જીતમાં જ પોતાની ખુશી છે. એના માટે પોતાના જીવનસાથી લઈને ખૂબ જ સંવેદના હતી. એનું માનવું હતું કે પ્રેમ તો પ્રેમ, એમાં શું હાર જીત, બધા જ ખૂબ ખુશ હતા. 9 વાગે આસ્થાને એના સજાવેલા રૂમમાં મહેશની બહેન લઈ ગઈ. આસ્થા એના સજાવેલા બેડ પર બેઠી. લગભગ 10 વાગવા આવ્યા હશે ને મહેશ આવ્યો. હવે સમય હતો સુહાગ રાતનો. આસ્થા એની ભાભીએ સમજાવેલ એમ સ્વીટ બોક્સ અને દૂધનો ગ્લાસ ટીપોઈ પર લઈને શરમાતા મહેશને આપ્યા. મહેશે એ જેવા આપવા ગઈ તરત હાથ પર ધક્કો મારી એ બધું જ ઢોળી નાખ્યું ને કાચનો ગ્લાસ પણ ફૂટી ગયો અને બધી બાજુ કાચના ટુકડા વિખેરાઈ ગયા. જાણે કે આસ્થાએ મહેશ માટે જોયેલા બધા સપના પણ એ કાચ સાથે વિખેરાઈ ગયા. મહેશનું આવું વર્તન આસ્થા માટે આઘાતજનક હતું. બંનેમાંથી કોઈ કંઈ જ બોલ્યું નહીં. આસ્થાએ બધું સાફ કર્યું, ફરી ચૂપચાપ બેડ પર આવીને બેસી ગઈ અને મહેશને પૂછવું હતું કે કેમ આવું કર્યું, પણ એનામાં એટલી હિંમત જ નહોતી, માટે ચૂપચાપ બેસી રહી. હવે મિત્રો, આગલી વાર્તા કાલે કહીશું. તો વહાલા વાચક મિત્રો, શું કારણ હશે મહેશના આવા વર્તનનું? મહેશ આસ્થાને રાજી ખુશીથી વાઇફ બનાવીને લાવ્યો હતો, તો લગ્નની પહેલી રાત્રિએ જ આટલું અપમાન કેમ? શું આસ્થાના સપનાઓ દૂધના ભરેલા કાચના ગ્લાસની તૂટવાની સાથે તૂટી જશે? કયો વળાંક લેશે સીધી સરળ આસ્થાની જિંદગી? કારણ જાણવા માટે આગળનો ભાગ સાંભળો.